આજે આપણે ઘણા સમયથી ધોરણ 5 ની અંદર ગણિત વિષયમાં ભણતા હતા. આજે ફરી આપણે ધોરણ 5 ગણિતની અંદર પ્રકરણ નંબર 6 કે જે તમારે આવનાર નવા ધોરણની અંદર ખૂબ જ ઉપયોગી આ પ્રકરણ છે. ધોરણ 6 માં જશો ત્યારે તમારે અવયવ અને અવયવી એવા પ્રકરણના નામ સાથે આ નવું પ્રકરણ તમારે આવશે. એ ધોરણ 6 માં ત્રીજું પ્રકરણ મારા ખ્યાલ પ્રમાણે છે. તો ચાલો પ્રકરણ 6 તું મારો ગુણ હું તારો અવયવ. સમજીશું? તું મારો ગુણ હું તારો અવયવ. આવું એક પ્રકરણ છે. તેની અંદર તમને શરૂઆતની અંદર એક ઉંદર અને એક બિલાડી, અહીંયા તમને પ્રકરણ નંબર 6 ની અંદર પેજ નંબર 87 જો પેજ નંબર કયું ભાઈ 87 નંબરના પેજ ઉપર તમને એક બિલાડી અને ઉંદરની વાર્તા આપેલી હોય એવું તમને જોવા મળે છે. આપણે ત્યાંથી શરૂઆત કરી, પણ આ પ્રકરણ આવડે એ પહેલા તમને ભાઈ ઓછામાં ઓછા 11 થી 20 બરોબર 21 અને 20 સુધીના ઘડિયા આવડવા પડે. જો એટલું આવડી જાય તો આ પ્રકરણ એકદમ તમને સરળ પડી જશે. ચાલો, ભૂખી બિલાડી. બિલાડીનું નામ છે ભૂખી બિલાડી અને કુંજન નામનો ઉંદરડાને પકડવાનો પ્રયત્ન કરે છે. કોણ? બિલાડી જે છે એ ઉંદરડાનું નામ અહીંયા આપ્યું છે કુંજન નામનો ઉંદરડો આપ્યો છે. કુંજન અત્યારે 14માં પગથિયા પર છે. ચલો 14 નંબર પગથિયું અહીંયા આ રેડ એટલે અહીંયા ઉંદર સમજવાનું. શું આ અક્ષર તમારે સમજવાનું? ઉંદર. રેડ એટલે ઉંદર. કુંજન અત્યારે 14માં પગલા પર છે અને તે એક વારમાં 2 પગલા કૂદી શકે છે. એક વખતમાં કેટલા પગથિયા કૂદે છે? 2. એક વખતમાં કૂદાતા પગલા કેટલા છે ભાઈ? એક વખતમાં કેટલા પગલા કૂદે છે? 2 પગલા કૂદે છે. જ્યારે બિલાડી ત્રીજા પગથિયા પર છે, અહીંયા ત્રીજું પગથિયું સી એટલે કેટ. કેટ એટલે તમારે શું સમજવાનું? બિલાડી. હાલમાં બિલાડી કયા પગથિયા ઉપર છે? ત્રીજા પગથિયા ઉપર છે. તે એક વારમાં 3 પગલા કૂદી શકે છે. એક વખતમાં કૂદાતા પગલા કેટલા? એક વખતમાં કૂદાતા પગલા છે. જો બિલાડી મોટી છે એટલે કેટલા પગથિયા કૂદે છે? 3 પગથિયા કૂદે છે. જ્યારે ઉંદર નાનું પ્રાણી છે, એક વખતમાં કેટલા પગથિયા કૂદે છે? 2 પગથિયા કૂદે છે. બિલાડી ત્રીજા નંબરના પગથિયા ઉપર છે, ઉંદર 14 નંબરના પગથિયા ઉપર છે. જો ઉંદર 28 પર પહોંચી જાય તો તે દરમાં છુપાઈ શકે છે. તો શોધી કાઢો કે ઉંદર સલામત રીતે બચશે. ઉંદર કઈ બાજુ આવશે? નીચે તરફ આવે છે. તો 28 નંબરના પગથિયા ઉપર પહોંચી. અહીંયા આપણે 22 લીધા છે, 22 થી પછી અહીંયા લીધું છે 23 24 25 26 27 28 ઉપર જો અહીંયા ઉંદર પહોંચી જાય બરોબર, તો એ દરની અંદર શું થાય છે? છુપાઈ જાય છે. ચલો, તો પહેલો પ્રશ્ન એ તો છે ઉંદર જે ખાના પર કૂદે છે તે ખાના લખવાના
છે. ચલો પહેલો એ નંબરનો પ્રશ્ન છે. ઉંદર જે ખાના ઉપર કૂદે તો તે ખાના લખવાના છે. ઉંદર ચલો કે કૂદાડી 14 નંબરના ખાના ઉપર છે. હાલમાં કયા ખાના ઉપર છે? 14 થી કૂદ્યો એટલે 1 ને 2 16 થી કૂદ્યો 18 થી કૂદ છે 20 થી કૂદ છે 22 થી કૂદ છે 24 થી 26 થી 30 કે ભાઈ કોની માટે છે? ઉંદર માટે છે. ઉંદર કેટલા પગથિયાં કૂદે છે? 2. 14 ઉપર હતો 15 ને 16 પર કૂદકો જમ્પ લગાય. 17 ને 20 ક્યાં જમ્પ લગાવે? 18. 19 ને 20 ઉપર જમ્પ. 21 ને 22. ટૂંકમાં બબે પગથિયાં અહીંયા વધવાનું છે. 14 માં 2 ઉમેરો એટલે 16 માં 2 18 20 માં 2 22 માં 2 24 26 અને 28. આ જે વાત થઈ કોની થઈ? ઉંદરની. કે ઉંદર જે છે કેટલા જમ્પ લગાવ્યા કહેવાય? પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, સાતમો. એટલે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો અને સાતમા જમ્પે 28 ઉપર પહોંચી જાય છે. બરોબર. હવે આપણે વાત કરવાની છે બિલાડી જે ખાના પર કૂદે છે તે ખાના લખો. બી. હવે બિલાડી કેટલા કૂદે છે ભાઈ? 3 કૂદે છે. એટલે બિલાડી અહીંયા આપણે 3 ઉપર હોય 3 થી કૂદે એટલે ક્યાં આવે છે? 3 માં 3 ઉમેરો 3 ની અંદર 3 ઉમેરો 1 2 ને 3 6 ઉપર આવી પછી 1 2 ને 3 એટલે ક્યાં આવશે? 9 9 થી જશે 12 12 થી જશે 15 15 થી જશે 18. તો અહીંયા બે પાસા ભેગા થઈ જાય 18 થી જશે 21 21 થી જશે 24 24 થી જશે 27 અને 27 થી જશે ઉંદર 30 ઉપર જાય છે. બિલાડી માટે કેટલા પગલા લેવાના છે? ભાઈ તમારે 3 પગલા ઉગાડવાના છે. એટલે કે 3 ઉપર હોય 3 માં 3 નાખો એટલે 6 6 માં 3 નાખો 9 17 પગથિયાં એટલે તમારે શું કરવું જવાનું છે? ઉમેરતું જવાનું છે. એટલે કુલ આટલા 30 માં પગથિયે પહોંચી જાય છે. આ જો ભાઈ કેટ આ કેટ છે. કેટ આ જે છે એ આર ને ઉંદર. બરોબર. જે અંદરનું ખાનું છે એ આર નું છે. આર એટલે થશે તમારે ઉંદર અને સી લખ્યું એ થશે તમારે કેટ. હવે કીધું છે બિલાડી અને ઉંદર બંને જે ખાના પર કૂદે છે તે ખાના કયા છે? સી બિલાડી અને કોણ? ઉંદર. જે ખાના ઉપર કૂદે છે બરોબર એકી સાથે તે ખાના કયા છે? તો તમે જોઈશો તો તમને અહીંયા જોવા મળશે. જો અહીંયા અને અત્યારે બંને કયા ઉપર આવે છે ભાઈ? 18 ઉપર આવે છે. એક ખાનું આવશે 18 અને 18 થી આગળ તમે જુઓ તો આ ખાનું કયું આવે છે ભાઈ? 24 અને આ બાજુથી કયું ખાનું આવે છે? 24. એટલે કે ઉંદર અને બિલાડી બંને બે ખાના એવા છે કે સરખા જેની ઉપર બંનેના જમ્પ બંનેના કૂદકા એક જગ્યાએ જોવા મળે છે. તો બિલાડી અને ઉંદર જે છે 18 નંબરના પગથિયા ઉપર અને 24 નંબરના પગથિયા ઉપર ઉંદર અને બિલાડી એક જગ્યાએ જમ્પ લગાવે છે. એટલે કે બંનેમાં સામાન્ય પગથિયા કયા નીકળ્યા? સરખા. બિલાડી જે કૂદકો માર્યો હોય તે પગથિયું અને ઉંદરે પણ જે ખાનામાં
કૂદકો માર્યો છે એવા બે પગથિયા છે, એક 18 છે અને એક છે 24. ઉંદર બચી શકે છે એવું કીધું છે, કારણ કે ઉંદર માટે કયા નંબરનું ખાનું જરૂરી છે? અહીંયા શું છે ભાઈ? દર છે. શું છે ભાઈ? 28 નંબર ઉપર દર છે. જો ઉંદર 28 નંબરના ખાના ઉપર પહોંચી જાય છે તો એ બચી શકે છે, સલામત છે, કારણ કે દરની અંદર વહી જાય છે. તો અહીંયા કીધું છે બી નંબર કે ઉંદર બચી શકે છે, તો લખવાનું હા. શું આવશે? હા, ઉંદર બચી શકે છે. હા, ઉંદર બચી શકે, કારણ કે 18 અને 24 એક સાથે આવશે નહીં. કેવી રીતે તમને શીખવાનું? 18 અને 24 એક સાથે આવશે નહીં. કેવી રીતે? કે ઉંદર જે છે 14 નંબરના ઉપર પગથિયા ઉપર છે, આ પહેલો જંપ, 16, બીજો જંપ, ત્રીજો જંપ, ચોથો જંપ અને પાંચમો જંપ એ શું આવે છે? 24 આવે છે. સોરી, પહેલો જંપ અને બીજા જંપે 18 આવે, બીજો જંપ લે તો શું આવે? 18, પછી ત્રીજો, ચોથો, પાંચમો જંપ લે તો કેટલા આવે છે? 24. આ કોઈ માટે છે? ઉંદર માટે. ઉંદર જે છે બીજા જંપે 18 આવે છે અને પાંચમા જંપે 24 આવે. જ્યારે બિલાડી જે છે એને 18 ક્યારે આવે છે? પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમા જંપે. પાંચમા જંપે કેટલા આવશે? 18 આવશે. પછી 6, 7, સાતમા જંપે શું આવે છે? 24. તો અહીંયા તફાવત કેટલો રહેશે? પહેલા ઓલે 3 નો રહેશે, બીજા ઓલે 2 નો તફાવત રહે છે. એટલે ઉંદર, આ જે ઉંદર છે એ બીજા જંપે 18 ઉપર જાય છે, તો બિલાડી જે છે પાંચમા જંપે 18 નંબરના પગથિયા ઉપર પહોંચે છે. જ્યારે ઉંદર જે પાંચમા જંપે 24 ઉપર પહોંચે, તો બિલાડી જે છે કેટલા જંપે પહોંચે છે? સાતમા જંપે 24 ઉપર પહોંચે છે. એટલે ઉંદર જે છે 28મા પગથિયા પર આવશે એટલે શું થશે? ઉંદર દરની અંદર ચાલ્યો જાય છે અને ઉંદરમાં જશે એટલે શું થશે? ઉંદર બચી શકે છે. પછી કીધું છે શોધી કાઢો કે જો બિલાડી 5મા પગથિયા થી શરૂ કરે અને એક વારમાં 5 પગથિયા કૂદી શકે અને ઉંદર 8મા પગથિયા થી શરૂ કરે અને એક વારમાં 4 પગલા કૂદી શકે, તો ઉંદર બચી શકે છે કે નહીં? ચાલો આપણે તે જોવાનું છે. હવે આટલું તમે લખી લીધું છે તો હું આ બોર્ડ શું કરું છું ભાઈ? સાફ કરું છું. શું કહેવામાં આવ્યું છે કે બિલાડી 5મા પગથિયાથી શરૂ કરે છે. બિલાડી એટલે કે કેટલા પગથિયાથી શરૂ કરે છે? 5મા પગથિયાથી શું કરે છે? શરૂ કરે. 5મા પગથિયાથી શરૂ કરે છે અને એક વારમાં કેટલા પગથિયા કૂદે છે? 5 પગથિયા કૂદી શકે છે. એક વખતમાં કૂદાતા પગલા કેટલા છે? 5 છે. બરોબર. અને ઉંદર બે પગથિયા ઉપર છે, તો જો ઉંદર 8મા પગથિયાથી શરૂ કરે છે. ઉંદર એટલે રેટ જે છે ઉંદર કેટલા પગથિયાથી શરૂ કરે છે? 8મા. અને એક વખતમાં કૂદાતા પગલા કેટલા છે? 4 આપ્યા છે. પહેલા આપણે બિલાડી માટે જોઈએ
5 પગથિયા કૂદે છે. અહીંથી કૂદી બિલાડી સીધી ક્યાં જાય? 10મા નંબરના પગથિયા ઉપર જાય છે. 10 મિનિટની શરૂ કરી કૂદે 10 મિનિટ સીધા 15 નંબરના પગથિયા ઉપર આવે છે. અને 15 થી જ્યારે કૂદે છે સીધી 20મા નંબરના પગથિયા ઉપર આવે અને 20 થી સીધી કૂદશે તો ક્યાં આવશે ભાઈ? 25 અને 25 થી કૂદે એટલે બિલાડી ક્યાં ઉપર આવે છે? 30 ઉપરના પગથિયા ઉપર આવે છે. એટલે કે આ જે છે એ કેટ શું છે ભાઈ? કેટ એવી છે. કેટ એટલે કે બિલાડી કયા કયા નંબરના પગથિયા ઉપર કૂદે છે? 5, 10, 15, 20, 25 ને 30. ચલો આ છે ભાઈ બિલાડી માટે. બિલાડી કયા કયા પગથિયા ઉપર કૂદે છે? 5, 10, 15, 20, 25 અને 30 ઉપર કૂદે. જ્યારે ઉંદર જે છે એ 8મા નંબરના પગથિયા ઉપર છે અને 4 પગથિયા કૂદે છે. તો તમે જો 4 પગથિયા કોના? ઉંદર એથી 4 પગથિયા કૂદશે ત્યાં આવશે 16 થી કૂદશે પાછું આવશે 20 થી કૂદશે કેટલા આવશે? 24 થી કૂદશે તો આવશે 24 ને 4 નાખો તો 28 આવે છે. બરોબર. હવે તમે જુઓ તો ઉંદર માટે કયા કયા નંબરના પગથિયાથી કૂદ્યો છે? 8, 8 ને 4 12, 12 ને 4 16, 16 ને 4 20, 20 ને 4 24, 24 ને 4 28. બરોબર. આવી રીતે શું કરે છે ભાઈ? ઉંદર કૂદે છે. આ કહેવાય બિલાડીના પગથિયા કયા કયા ઉપર કૂદ્યો છે તે. અને આ કહેવાય ઉંદર 8 નંબરના પગથિયાથી શરૂ કરે છે 4 વધતો જાય છે. બિલાડી 5 વધે છે. તો હવે ઉંદરે શું કરવાનું છે કે ભાઈ કે બંને એક સાથે પહોંચી શકે છે કે નહીં તે તમે જુઓ. બંને કયા પગથિયા પર સરખો કૂદકો લગાવે છે? બિલાડી અને ઉંદર. બિલાડી અને ઉંદર એક સરખો જંપ કયા પગથિયા ઉપર છે તે તમે જુઓ 20. અહીંયા તમારી પાસે 20 1 2 3 4 1 2 3 4 20 નંબરના પગથિયા ઉપર શું થાય છે? ઉંદર અને બિલાડી બંને એકી સાથે શું કરે છે ભાઈ? બંનેના જંપ એકી સાથે અહીંયા તમે જુઓ ભેગા થયેલા છે. બિલાડી માટે છે અને ઉંદર માટે એકી સાથે 20 નંબરના પગથિયા ઉપર શું થાય છે? ઉંદર અને બિલાડી બંને એક સાથે ભેગા થાય છે. તો આ હતો આપણો પેજ નંબર 87 કે જે ભાઈ એકાસક કેટલા ભાઈ આપણને કે ભાઈ અહીંયા તમને એવી ખબર પડે કે ભાઈ જે છે એ ઘડિયાળ પ્રમાણે ચાલવાનો છે. અહીંયા 4નો ઘડિયો હોય છે, અહીંયા 5નો ઘડિયો હોય છે. હવે તેનાથી આગળ જે છે બરોબર પેજ નંબર 88 ઉપર આપણે જવાનું છે. ચાલો તમારું 88 નંબરનું પેજ તમે કાઢો. પછી કીધું છે મોટો કોની રાહ જોઈ રહી છે. પેજ નંબર 88 ઉપર આપ્યું છે. હવે જો મોટો બિલાડી કોઈની રાહ જોઈ રહી છે અને તેને ખબર છે કે કોના માટે રાહ જોઈ રહી છે તો જાણવા માટે એક યુક્તિ છે. મોટો બિલાડી છે. શું છે ભાઈ? મોટો એક બિલાડી છે. કોઈની રાહ જોઈ રહી. બિલાડી કોઈની રાહ જોઈ રહી હોય
કે ખબર છે બિલાડીને વધારે શું ભાવે? ઉંદર ભાવે છે, એટલે કે ઉંદરની રાહ જોઈ રહી હોય છે. પણ જે સંખ્યાને તમે 2 વડે ભાગી શકો છો તો તેને તમારે લાલ ટપકાની નિશાની કરવાની છે. જો ભાઈ લખી આપું તમને 2 વડે શું કરી શકાય? ભાગી શકાય. તો તે તમારે કેવા? લાલ. લાલ એટલે કે આર એટલે તમારે શું? લાલ રંગથી તમારે નિશાની કરવાની. પછી જે સંખ્યાને તમે 3 વડે ભાગી શકો તો તમારે એને પીળા રંગથી નિશાની કરવાની. 3 વડે શું કરી શકાય? ભાગી શકાય. તો ત્યાં તમારે કેવો રંગ લેવાનો છે? પીળો. ત્યાં વાય કરવાનો છે. અને જ્યાં 4 વડે જે સંખ્યાને તમે ભાગી શકો છો ત્યાં તમારે વાદળી રંગ લેવાનો છે. 4 વડે શું કરી શકો? તમે ભાગી શકાય એવી સંખ્યાને તમારે કેવો? વાદળી. વાદળી તમારે શું કરવાનું છે? બ્લુ રંગ. બ્લુ રંગ એટલે બી લખવાનો છે. એટલે ખબર પડી જાય આર જ્યાં કરીશ ત્યાં તમારે શું કરવાનું છે? લાલ રંગથી પૂર્ણ કરવાનું છે ખાનું, અથવા ત્યાં લાલ રંગ હશે એવું સમજવાનું. વાય કરીશ ત્યાં તમારે શું સમજવાનું છે? 3 વડે સંખ્યાને ભાગી શકાય છે એવું તમારે સમજવાનું છે. અને જ્યાં હું બી કરીશ, આ ત્યાંથી બી છે, જ્યાં હું બી કરું તો તે જગ્યાએ તમારે સમજવાનું કે તે કઈ ચાવી લાગતી છે? 4 વડે સંખ્યા ભાગી શકાતી હશે. પહેલા આપણે બેકી સંખ્યા એટલે કે જે સંખ્યાને આપણે 8 વડે ભાગી શકીએ છીએ તેવી સંખ્યા ઉપર બરોબર આપણે 2 વડે અથવા 2 વડે જે સંખ્યાને ભાગી શકીએ છીએ તેને આપણે 8 વડે દર્શાવી. ચલો અહીંયા હું 8 કરું છું કારણ કે બેકી સંખ્યા છે એટલા માટે 2 ને 2 વડે ભાગી શકાય. 3 ને નો ભાગી શકાય, 4 ભાગી શકાય. બબે ઉમેરતા જાઓ એટલે તમારી સંખ્યા શું થતી જશે? 2 વડે જે સંખ્યાને ભાગી શકાય છે તે સંખ્યા તમને મળશે. 2 જે છે એટલે 2 વડે ભાગી શકાય. 4 ને 2 વડે ભાગી શકાય. 6 છે એને 2 વડે ભાગી શકાય છે. 8 છે તો એને 2 વડે ભાગી શકાય. 10 ને પણ 2 વડે ભાગી શકાય છે. એટલે એના 2 ભાગ પડે. પછી 12 માં 2 નાખો તો 14 માં 2 નાખો એટલે 16 માં 2 ઉમેરો 18 માં 2 ઉમેરો 20. આ બધી સંખ્યા જે રહી r વાળી એને 2 વડે ભાગી શકાય છે. ચલો એવી રીતે 22 માં 2 ઉમેરો 24 માં 2 ઉમેરો 26 માં 2 ઉમેરો 28 માં 2 30 30 ને 2 32 ને 34 ને 36 ને 2 38 ને 40. તો તમે જો આ લાઈન કમ્પ્લીટ ચાલે છે એમાં કોઈ વાંધો છે નહીં. 46 48 અને એવી રીતે 52 54 56 58 અને આટલી સંખ્યા જે છે એને આપણે 2 વડે ભાગી શકીએ. હવે હું જ્યાં y કરું તો ત્યાં સમજવાનું એ સંખ્યાને આપણે કેટલા વડે ભાગી શકીશું? 3 વડે ભાગી શકીએ. એટલે ત્યાં હું શું કરીશ? y કરીશ. તો ચલો 3 એકા 3 2 6 3 તેરી 9 3 ચોકું 12 3 ત્રિજ્યા 15 3 6 18 3 17 21 3 18 24 3 9 27
ત્રણ દાન એટલો આવ્યો. હવે 30 માં ત્રણ ઉમેરો 36 પ્લસ 33 36 39 ની અંદર પાછા તમે 3 40 ને 42 ની પાછા 3 ઉમેરો 45 માં 3 ઉમેરો 48 માં 3 ઉમેરો એટલે 51 માં 3 ઉમેરો એટલે 54 ની અંદર 3 ઉમેરો 57 ની અંદર 3 ઉમેરો મળશે. જો કોઈ જગ્યાએ ફક્ત y આવ્યો છે અને કોઈ જગ્યાએ ફક્ત શું આવે છે y, r અને y એમ બંને આવે છે. પછી જે સંખ્યાને તમે 4 વડે ભાગી શકો છો, કેટલા વડે ભાઈ 4 તો ત્યાં તમારે શું કરવાનું છે? બ્લુ રંગ એટલે કે વાદળ એટલે કે બી અક્ષર લખવાનો છે. ચલો હું લખું છું. પહેલા તો 4 ઉપર શું આવશે? બી. 4 એકા 4 4 2 8 4 તેરી 12 ચોકે 16 4 પંચા 20 4 6 24. એની અંદર 4 સંખ્યા ઉમેરતું જવાનું છે. 4 સત્તા 28 4 32 4 નવા 36 4 ના 11 ચોક 12 ચોક 48 પછી 52 ની અંદર તમે 4 ઉમેરો એટલે થશે 56 માં 4 ઉમેરો એટલે થશે. હવે તમે આપણું કોષ્ટક જુઓ. કોઈ જગ્યાએ r છે, કોઈ જગ્યાએ y છે, કોઈ જગ્યાએ b છે, કોઈ જગ્યાએ rb છે, કોઈ જગ્યાએ ry છે, કોઈ જગ્યાએ શું છે? ryb. ત્રણ અક્ષરો આવે છે. તો એવા કયા ખાનાઓ છે જેમાં ત્રણેય રંગના ટપકાઓ જોવા મળે છે કે જેની અંદર r, y અને b ત્રણ રંગો આવતા હોય એવું કયું ખાનું છે? હું તમને અહીંયા ચોરસ કરી આપીશ કે તેની અંદર ત્રણ રંગના ખાના જોવા મળે છે. તો તમે જો પહેલી લાઈનમાં છે ત્રણ અક્ષર નથી, બીજી લાઈનમાં 12 ત્રણ અક્ષર પછી 12 ને 12 24 12 તેરી 36 12 ચોક 48 12 પંચા 60. ડિફરન્ટ કેટલો આવ્યો છે? 12 નો આવે છે. તો આ જે ખાના છે બરોબર, તો તેની અંદર ત્રણ રંગ જોવા મળે છે. રેડ, યલો, બ્લુ. બરોબર. 12 નો ડિફરન્ટ છે 12 એકા 12 12 24 12 36 12 48 12 60. આ ખાના જે છે ત્યાં તમને શું જોવા મળે છે? તો 12 નો ડિફરન્ટ છે, 12 નો ઘડિયો આવતો હોય એવું જોવા મળે છે. આ ખાના ઉપર કયા અક્ષરો છે તે તમે જુઓ કે આ ખાનાઓની ઉપર કયા અક્ષરો છે. તો આ ખાનાના અક્ષરો કયા આવે છે? ઉપર r, y અને b આવે છે. તો આને આપણે એક ઘડિયા તરીકે આ અક્ષરો નીચેના ક્રમમાં લખો તો આપણે ઉંદર માટે અંગ્રેજી શબ્દ આવે છે માઉસ. એટલે MOUS. શું આવે છે? MOUS. તો અહીંયા આપણે લખી શકાય M, અહીંયા લખી શકાય O, અહીંયા લખાય U, અહીંયા લખાય S, તમારે જે એક ખાનું ચોરસ આપ્યું છે પીળા રંગનું, બરોબર, ત્યાં તમારે શું લખવાનું છે? માઉસ. કે બિલાડી જે છે એ મોન્ટો નામની બિલાડી માઉસને પકડવા માટે, ઉંદરને પકડવા માટે
12 સ્ટેપ બરોબર ચાલે છે અને છેવટે 60 નંબરે 12 નંબરે પહોંચી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે અહીંયા સુધી રાખીશું. હવે પછીના લેક્ચરની અંદર આપણે જે રમત છે ન્યાઓની રમત બરોબર ત્યાં આપણે બીજા લેક્ચરની અંદર શરૂ કરીશું. ત્યાં સુધી તમને બધાને ગુડ બાય.